આજનો ટોપિક છે કેશાકર્ષણ. તો આ જે કોન્સેપ્ટ છે આઈએમપી કોન્સેપ્ટ છે. નીટ અને જેડબલ્યુમાં અવારનવાર આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ચાલો પહેલાં આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ. તો તમને ખ્યાલ હશે, ખેડૂત એ પોતાની જમીન ખેડી નાખે છે. શા માટે ખેડૂત છે પોતાની જમીનને સમતલ નથી રહેવા દેતો? શા માટે તે પોતાની જમીન ખેડી નાખે છે? તો એની પાછળનું શું કારણ છે કે જો ખેડૂત છે પોતાની જમીન આ રીતના સમતલ રાખે તો શું થાય? તો અહીંયા આ એક કેપિલરી ટ્યુબ બનાવે, મતલબમાં એક ધીમે ધીમે જે નીચે રહેલું પ્રવાહી છે ને પાણી, એ શું થતું જાય છે? ઉપરની તરફ આવતું જાય છે. અને પાણીનું શું થઈ જાય છે? આ રીતના બાષ્પીભવન. નીચે રહેલું પાણી છે એ ક્યાં આવે છે? ઉપર તરફ આવતું જાય છે અને પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. એટલે કે આ જમીન છે એ એક કેપિલરી ટ્યુબ બનાવે છે. અહીંયા જુઓ, નીચે તમને પ્રવાહી દેખાય છે, પાણી છે. એટલે કેશાકર્ષણને લીધે આ જે જમીનની અંદર જે પાણી હોય છે એનું બાષ્પીભવન થઈ જાય. એટલે ઘણી વખત તમે સમતલ જમીન પર તિરાડું જોઈએ છે. આ પ્રકારની તમને તિરાડું જોવા મળે છે. અને આ જમીનમાં પાણી રહેતું છે, એટલે કે આ જમીન પાણીવાળી રહેતી નથી, સૂકી જમીન થઈ જાય છે. એટલે ખેડૂત છે આ રીતના પોતાની જમીનને શું કરી નાખે? ખેડી નાખે છે. એટલે હવે શું થાય કે અહીંયા નીચે પાણી હોય છે, તો પાણી તો ઉપર આવે છે, પરંતુ પાણીનું બાષ્પીભવન થતું નથી. એટલે જમીન છે એ શું રહી છે? પાણીવાળી રહી છે. તો આ ઉદાહરણની પાછળનું કારણ શું છે? કેશાકર્ષણ. તો શા માટે પાણી ઉપર આવે છે, એનું શું કારણ છે, એના વિશે આપણે અહીં શીખવાનું છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. તમે આ કાગળ છે, તો કાગળ ઉપર શાઈનનું ટીપું પડે તો આ રીતના ફેલાઈ જાય છે. તો એની પાછળનું શું કારણ છે? શાઈનનું ટીપું પડ્યું તો શું થાય? આ રીતના ફેલાવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો એની પાછળ પણ જવાબદાર છે કેશાકર્ષણ, જે આના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે આ તમે વનસ્પતિ જોઈએ છે. ઓકે, તો આ જે વનસ્પતિ છે એને આપણે પાણી આપીએ છીએ. તો પાણી આપણે ક્યાં દઈએ છીએ? અહીંયા નીચે આપણે પાણી આપીએ છીએ તો શું થાય? તો આ પાણી ઉપર કઈ રીતના જશે? જે પર્ણ છે એને કઈ રીતના પાણી પહોંચે? તો વનસ્પતિમાં પણ આવી શું હોય છે? કેપિલરી ટ્યુબ હોય છે. એકદમ પાતળી એવી શું હોય છે? ટ્યુબ હોય છે. જેથી આ જે મૂળ દ્વારા જે કાંઈ પાણી હોય છે એ પાણીનું શોષણ થઈને પાણી છે એ ક્યાં? પર્ણ સુધી પહોંચે છે. એટલે અહીંયા પણ કેશાકર્ષણનો નિયમ લાગુ પડે છે. પછી તમે તેલનો દીવો જોયેલો હોય છે. અહીંયા તેલ ભરેલું હોય છે અને એક વાટ હોય છે. વાટ છે એ નાના નાના દોરાઓ ભેગી કરીને બનાવવામાં આવે છે. શા માટે? તો નાના નાના દોરાઓ ભેગી કરીને બનાવવામાં આવે છે જેથી કેશાકર્ષણને લીધે જે કંઈ તેલ છે એ શું થાય છે? ઉપરની તરફ ચડે છે. આ રીતના તેલ છે આ દોરા મારફતે ક્યાં ચડે છે? ઉપરની તરફ. અને જે દીવો છે એ શું? પ્રગટે છે. તો આની પાછળનું પણ કારણ શું છે? કેશાકર્ષણ. તો હકીકતમાં કેશાકર્ષણ છે શું? ચાલો તો એના વિશે આપણે હવે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા તો સંપર્ક કોને કહેવામાં છે? તો અહીંયા જો આ એક ટ્યુબ છે. ટ્યુબની અંદર શું ભરેલું છે? પાણી ભરેલું છે. ઓકે, ટ્યુબની અંદર પાણી ભરેલું છે. હવે આ જે પાણી છે એ ઉપર ચડે છે, તો તેનું કારણ શું છે? આસક્તિ બળ છે એ સશક્તિ બળ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. હવે તમે અહીંયા જે કસનરી છે, ગ્લાસ અને આ જે પ્રવાહી છે, પ્રવાહીની સપાટી છે ત્યાં એક સ્પર્શક ડ્રો કરો અને એ જે સ્પર્શક છે એ ગ્લાસ સાથે થીટા કોણ બનાવશે, જેને શું કહેવામાં આવે છે? સંપર્ક કોણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આ સપાટી ઉપર જોઈએ. અહીંયા જો આ એક સપાટી ઉપર પાણીનું બુંદ છે જે સપાટીને ભીંજવે છે.
તો આ જે પ્રવાહીની સપાટી છે ત્યાં મેં સ્પર્શક ડ્રો કર્યો, તો ત્યાં સપાટી સાથે થીટા એંગલ બનાવે છે. થીટા છે લેસ ધેન 90 છે, એટલે કે લઘુકોણ છે, એટલે કે પ્રવાહી છે એ સપાટીને ભીંજવે છે. ને થીટાને શું કહેવામાં આવે છે? સંપર્ક કોણ. સંપર્ક કોણ શું આવશે? તો પ્રવાહી સાથે દોરેલો જે સ્પર્શક છે એ સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે છે. તો આ થીટાને કહેવામાં આવે છે સંપર્ક કોણ. હવે પારો એટલે કે મર્ક્યુરી એ નીચે ઉતરે છે. પ્રવાહી છે એ ઉપરની તરફ ચડે છે, પારો છે એ નીચે ઉતરે છે. તો તેનું કારણ શું છે? તો અહીંયા સશક્તિ બળ છે એ આસક્તિ બળ કરતાં વધારે છે. જો તો અહીંયા તમે એક સ્પર્શક ડ્રો કરો, સપાટી સાથે સ્પર્શક ડ્રો કર્યો, તો પ્રવાહીની સપાટી સાથે આપણે સ્પર્શક ડ્રો કર્યો, તો એ આ જે ગ્લાસ છે એની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટા. પણ થીટા છે ગ્રેટર ધેન 90 ડિગ્રી છે. તો અહીંયા થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી છે, એટલે ગુરુકોણ છે. ગુરુકોણ છે એટલે આ પારો છે એ સપાટીને ભીંજવતું નથી. અહીંયા જોવા એક આ બૂંદ આપણે લીધેલું છે, પારો લીધેલો છે, સપાટી પર મૂકેલો છે. આ પ્રવાહી એટલે કે પારો છે એની સપાટી સાથે આપણે સ્પર્શક ડ્રો કર્યો, તો આ સ્પર્શક જે નીચે સપાટી છે એની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટા. થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી એટલે ગુરુકોણ છે, તો તે સપાટીને ભીંજવતું નથી. હવે આ બધો આકાર એ પ્રવાહી અને તમે શેના પર મૂકો છો તેના પર આધાર રાખે છે. શું ખાસ આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે? આકાર છે એ પ્રવાહી અને તમે શેના પર મૂકો છો તેના પર આધાર રાખે. જેમ કે પાણી છે, પાણીનું બૂંદ છે એ તમે કોઈ કાચ ઉપર મૂકશો તો એ સપાટી ભીંજવશે. પણ તમે એક શું કહેવામાં આવે છે, ગાલીચો છે અથવા તો બીજું કોઈ એવું કંઈ કાપડ હોય, તો રેલવેટ, હા, તેના પર તમે મૂકો તો શું થશે? તે સપાટીને ભીંજવશે નહીં. એટલા માટે મેં અહીંયા સેન્ટેન્સ લખેલું છે. હવે શુદ્ધ પાણી અને કાચ માટે જોઈએ તો શુદ્ધ પાણી અને કાચ માટે પરફેક્ટ હેમિસ્ફિયર બનાવે છે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ પરફેક્ટ હેમિસ્ફિયર છે આ રીતનું. તો અહીંયા પ્રવાહી સાથે સ્પર્શક ડ્રો કરો અને ગ્લાસ પ્રવાહી સાથે સ્પર્શક ડ્રો કર્યો, એ ગ્લાસ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. ઓકે, તો શુદ્ધ પાણી અને કાચ માટે સંપર્ક કોણ 0 ડિગ્રી આવશે. હવે પ્રેક્ટિકલી રીતે આપણે જોઈએ, પાણી ઉપર ચડે છે તો કેટલી હાઈટ ઉપર ચડે છે? તો એનું સૂત્ર શું છે એ આપણે તારવીએ. તો સૌથી પહેલા ટ્યુબની ત્રિજ્યા વધુ હોય તો પાણી ઉપર ચડે નહીં, ચડે પણ ઓછું ચડશે. બહુ વધારે ત્રિજ્યા હોય તો ઉપર પણ નહીં ચડે. એટલે કેશાકર્ષણ માટે એક વસ્તુ જવાબદાર છે, ત્રિજ્યા ઓછી હોવી જોઈએ. એટલે જેમ કેપલરી ટ્યુબ હોય એની ત્રિજ્યા કેવી હોય છે? ઓછી હોય છે. તો અહીંયા આપણે એક સંબંધ પર તારવીશું, H પ્રપોઝનલ 1/r, કે જેમ H છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ ત્રિજ્યા ઓછી પ્રવાહી વધુ ઉપર ચડે અથવા તો નીચે વધુ આવશે, જેમ ત્રિજ્યા વધારે પ્રવાહી ઉપર ચડશે નહીં. એટલે કે પાણી હોય તો ઉપર ચડે નહીં અને પારો હોય તો નીચે ન ઉતરે. અહીંયા જો આપણે ત્રિજ્યા ઓછી લીધેલી છે તો પાણી છે એ ક્યાં ઉપર તરફ ચડે છે. જોઈએ આપણે સૂત્ર તારવીએ તો આને આપણે ઝૂમ કરીને ડ્રો કરેલી છે આકૃતિ. જો આ અંતર્ગોળ સપાટી બનાવે છે. સ્મોલ આર છે ને, સ્મોલ આર એ કેપલરી ટ્યુબ છે એની ત્રિજ્યા છે. અહીંયા તમને સમજાવવા માટે આપણે ઝૂમ કરેલી એટલે કે મોટી આકૃતિ ડ્રો કરેલી છે. હવે આ જે અંતર્ગોળ છે એની ત્રિજ્યા કેટલી છે? જેને મેનિસ કહેવામાં આવે છે, એની ત્રિજ્યા છે કેપિટલ. હવે અહીંયા મેં એક પ્રવાહી જે આ સરફેસ છે એની સાથે સ્પર્શક ડ્રો કરેલો છે, જે
આ ગ્લાસની સપાટી સાથે થીટા કોણ બનાવે છે, જેને આપણે સંપર્ક કોણ કહેવામાં આવે છે. હવે પ્રવાહી છે એ જ જેટલી ઊંચાઈએ ચડે છે. હવે અહીંયા ખુલ્લી સપાટી હોય છે તો પીઓ દબાણ કેટલું હોય છે, પીઓ હશે. ઓકે, પીઓ જેને આપણે પી ઇન્ટરનલ પ્રેશર કહીશું. અહીંયા પી આઉટ બહારની એટલે કે આઉટ સરફેસ છે તેને પી આઉટ નામ આપ્યું આપણે. અહીંયા દબાણ કેટલું હશે, પી આઉટ. આ પણ ખુલ્લી સપાટી હોય છે એટલે પી નોટ દબાણ છે. અહીંયા પણ પી નોટ દબાણ છે. હવે અહીંયા પી આઉટ એટલે કે આ બિંદુ પાસે દબાણ કેટલું હોય છે, તો પી નોટ માઇનસ રોજેજ, કારણ કે સપાટી ઉપરની તરફ છે. નીચે હોય તો પ્લસ આવે પણ ઉપર તરફ છે દબાણ ઘટે એટલે પી નોટ માઇનસ રોજેજ. હવે અહીંયા થીટા લેસ ધેન 90 ડિગ્રી છે. આ કેપિલરી ટ્યુબ છે એની ત્રિજ્યા કેટલી છે, આર લેસ ધેન 10⁻² mm જેટલી હોય છે. એટલે ખૂબ ત્રિજ્યા ખૂબ ઓછી હોય છે. હવે એક વસ્તુ તમને પણ ખ્યાલ છે, અંતર્ગોળ ભાગ પાસે દબાણ વધારે હોય છે. તો અહીં આપણે લઈએ પી ઇન માઇનસ પી આઉટ ઇઝ ઇક્વલ ટુ 2t/r. કારણ શા માટે 2 આવ્યું, કારણ કે અહીં એક જ મુક્ત સપાટી છે. ચલો તો અહીં આપણે કિંમત મૂકીએ, પી આઉટ એની કિંમત મૂકીએ તો પી નોટ માઇનસ રોજેજ કિંમત મૂકો તો શું મળશે આપણે, પી નોટ માઇનસ પી નોટ પ્લસ રોજેજ ઇઝ ઇક્વલ ટુ 2t/r. પી નોટ કેન્સલ થઈ જશે તો રોજીએચ ઇઝ ઇક્વલ ટુ 2t/r. અહીંયા તમે એચ ને કરતા બનાવી લો તો એચ ઇઝ ઇક્વલ ટુ 2t/ρgr મળશે. હવે તમે જોઈ શકો છો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે, પાસેની બાજુ છેદમાં કર્ણ તો r બાય કેપિટલ આર. કેપિટલ આર ને તમે કરતા બનાવી લો અહીંયા તો કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર બાય કોસ થીટા, અને અહીંયા તમે કિંમત મૂકો તો શું આવશે, એચ ઇઝ ઇક્વલ ટુ 2t cos θ બાય રો જી આર. આ એક આપને સૂત્ર મળે જે તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે આ સૂત્ર આપને મળી ગયું, h ઇઝ ઇક્વલ ટુ 2t cos θ બાય રો જી આર, જ્યાં રો એ પ્રવાહીની ઘનતા છે, આર એટલે નળીની ત્રિજ્યા છે, ટી એટલે પૃષ્ઠતાણ છે, થીટા એટલે સંપર્ક કોણ છે, જી એટલે ગુરુત્વ પ્રવેગ છે. બટ થીટા લેસ ધેન 90 હોય તો કોસ થીટા શું આવશે, પોઝિટિવ આવે. કોસ થીટા પોઝિટિવ આવે એટલે એચ ધન મળશે, એટલે પ્રવાહી ઉપર ચડે. ઓકે, એચ પોઝિટિવ એટલે પ્રવાહી ઉપર ચડશે. થીટા ગ્રેટર ધેન 90 એટલે કે 90 ડિગ્રી કરતાં વધારે હોય તો કોસ થીટા શું આવશે, કોસ છે એ 90 ડિગ્રી કરતાં વધારે હોય એટલે થીટા છે 90 ડિગ્રી કરતાં મોટો હોય તો કોસની વેલ્યુ નેગેટિવ આવે તો એચ આપને શું મળે, ઋણ મળે. તો પ્રવાહી અધોગમન થાય એટલે કે નીચે તરફ આવે. બીજી એક વસ્તુ એચ અહીંયા આ સૂત્રમાં તમે 2t cos થીટા રો જી એને અચલ લઈ લેવામાં આવે, અચલ લઈ લો તો એચ પ્રપોઝનલ 1/r મળશે આપણે. આનો મતલબ શું, જો ત્રિજ્યા વધુ તો ઊંચાઈ ઓછી, અને જો ત્રિજ્યા ઓછી તો ઊંચાઈ વધુ. એટલે જો પાણી ભરેલું હોય ને ત્રિજ્યા વધુ હોય તો ઓછી ઊંચાઈ ઉપર ચડે, ને જો પાણી જ ભરેલું હોય ને ત્રિજ્યા ઓછી હોય તો ઊંચાઈ વધુ હોય એટલે પાણી વધુ ઉપર ચડશે. પારો વિશે આપણે જોઈએ, મર્ક્યુરી વિશે, ત્રિજ્યા વધુ તો ઓછું નીચે જશે, ને ત્રિજ્યા ઓછી હોય તો વધારે નીચે તરફ જશે. ચલો તો આપણે જે સૂત્ર ઉપર તારવેલું છે એ કેપિલરી ટ્યુબને કેપિલરી ટ્યુબ કહેવામાં આવે છે, એમાં પારો ભરવામાં આવે તો એના માટે પણ સાચું છે. h ઇઝ ઇક્વલ ટુ 2t cos θ બાય રો જી આર. આ સૂત્ર આના માટે પણ લાગુ પાડી શકાય છે. અહીંયા પ્રવાહી છે એ નીચે તરફ જશે, h ઊંડાઈ જેટલું નીચે તરફ જાય છે. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ જોઈએ. નીચેના કિસ્સામાં દબાણના તફાવતના સૂત્ર અલગ અલગ આપણે કેસ લેવાના છે. જેમ કે સમતલ સપાટી લઈએ, સમતલ સપાટી છે, અહીંયા પૃષ્ઠતાણ લાગે છે ટી,
તો આ જે બિંદુ છે તેને એ અને બી નામ આપીએ. તો અહીંયા દબાણ કેટલું લાગશે? તો પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી. અહીંયા પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી. બંને સરખું લાગશે તો પીએ માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે દબાણનો તફાવત શું આવશે? 0 આવશે. અંતર્ગોળ સપાટી હોય, અહીંયા પ્રવાહી ભરેલું છે, સપાટી અંતર્ગોળ છે, તો અહીંયા સ્પર્શકની દિશામાં પૃષ્ઠતાણ લાગે છે ટી, અહીંયા પણ પૃષ્ઠતાણ લાગે છે ટી. તો એ બિંદુ અને બી બિંદુ છે, એ બિંદુ પાસે દબાણ વધારે હોય, કારણ કે અંતર્ગોળ સપાટી હોય ને દબાણ કેવું હોય છે? વધારે હોય છે. પીએ ગ્રેટર ધેન પીબી. અહીંયા એક જ મુક્ત સપાટી છે, તો દબાણનો તફાવત તો અથવા તો દબાણમાં વધારો કેટલો આવશે? તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પીએ માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ 2T/R. શા માટે અહીંયા 2 લખ્યા? તો એક જ મુક્ત સપાટી છે એટલા માટે. જોઈ શકો છો અહીંયા હવા હોય, અહીંયા પાણી હોય, તો એક જ મુક્ત સપાટી છે એટલા માટે 2 લખેલું છે. કેપિટલ આર શું છે? તો ત્રિજ્યા છે. ઓકે, જે અહીંયા ત્રિજ્યા બનાવે છે, આ જે અંતર્ગોળ સપાટી છે એની ત્રિજ્યા. હવે બહિર્ગોળ સપાટી માટે લઈએ તો અહીંયા હવા હોય છે, અહીંયા પાણી છે, એ અને બી, કે કોઈ પ્રવાહી હોય કે પાણી હોય. હવે અહીંયા તમે જોઈ શકો છો એ અને બી, તો અહીંયા દબાણ છે પીએ છે, અહીંયા પીબી છે, આ તરફ દબાણ લાગે. તો અહીંયા અંતર્ગોળ સપાટી પર દબાણ વધારે હોય છે, તો પીબી હંમેશા વધુ હોય છે, તો પીબી માઇનસ પીએ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 2T/R. અહીંયા 2 શા માટે છે? તો એક જ મુક્ત સપાટી છે એટલા માટે છે. જોઈએ, ફોર્થ કેસ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પૂછી શકે આમાંથી. તો રો ઘનતાવાળો પ્રવાહીમાં એચ ઊંડાઈએ હવાનો પરપોટો હોય. રો ઘનતાવાળા પ્રવાહીમાં એચ ઊંડાઈએ હવાનો પરપોટો. તો આ પ્રવાહીની સપાટી છે, પ્રવાહી છે, જો આ હવાનો પરપોટો છે, જેની ત્રિજ્યા કેપિટલ આર છે. અહીંયા આ વાતાવરણનું દબાણ છે, એચ જેટલી ઊંડાઈ આપણે મૂકેલો છે એને. તો અહીંયા અંદરની તરફ દબાણ કેટલું છે? પીઆઈ. બહારની તરફ દબાણ કેટલું છે? પીઓ. પ્રવાહીની ઘનતા છે રો. તો અહીંયા પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ 2T/R આવશે, કારણ કે અહીંયા પણ એક જ મુક્ત સપાટી છે. શા માટે 2? તો એક જ મુક્ત સપાટી છે. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2T/R પ્લસ પી નોટ. હવે અહીંયા પી નોટની કિંમત મૂકી દો, પીએ પ્લસ રોજીએચ. તો અંદરનું દબાણ કેટલું આવશે? પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2T/R પ્લસ પીએ પ્લસ રોજીએચ. ક્લિયર? ફિફ્થ જોઈએ, હવામાં પ્રવાહીનું ટીપું હોય. અહીંયા હવા છે, અહીંયા પ્રવાહી છે, પ્રવાહીનું ટીપું હવામાં હોય. તો આની ત્રિજ્યા કેટલી છે? તો કેપિટલ આર છે. અંદરની તરફ દબાણ છે પીઆઈ, બહારની તરફ દબાણ છે પીઓ, એટલે આઉટસાઇડ પ્રેસ એટલે ઓ લખેલું છે. તો પીઆઈ માઇનસ પીઓ, હંમેશા અંતર્ગોળ સપાટીનું દબાણ વધારે હોય છે. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2T/R. ટી એટલે પૃષ્ઠતાણ, આર એટલે ત્રિજ્યા. એ 2 શા માટે છે? કારણ કે એક જ મુક્ત સપાટી છે. હવે હવામાં પરપોટો હોય, અહીંયા તમે જોઈ શકો છો ત્રિજ્યા કેપિટલ આર છે, અંદરનું દબાણ કેટલું છે? પીઆઈ છે, બહારની બાજુ દબાણ છે પી નોટ છે. અહીંયા હવા છે, આ જુઓ તો પ્રવાહી હોય, પાછી અંદર હવા છે. તો અહીંયા બે મુક્ત સપાટી થઈ, 1 અને 2. પ્રવાહી અને હવા, પ્રવાહી અને હવા, બે મુક્ત સપાટી થઈ. તો અહીંયા દબાણમાં થતો તફાવત કેટલો આવશે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ પી નોટ ઇઝ ઇક્વલ ટુ 4T/R. શા માટે 4 લખ્યું છે? કારણ કે બે મુક્ત સપાટી હોવાથી. હવે આપણે જોઈએ અનિયમિત ત્રિજ્યાની પ્રવાહીની સપાટી પર દબાણનો તફાવત, જેમાં એક જ મુક્ત સપાટી હોય. મેં અહીંયા એક આકાર ડ્રો કરેલો છે. આ કેન્દ્ર O1 છે, ત્રિજ્યા R1 છે. અહીંયા O2 છે કેન્દ્ર, ત્રિજ્યા R2 છે.
તો એક જ મુક્ત સપાટી હોય તો સૂત્ર શું આવશે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ટી બાય R1 પ્લસ ટી બાય R2. તમે યાદ કઈ રીતના રાખશો? તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 2t બાય આર સૂત્ર તમને ખ્યાલ છે. તો અહીંયા તમે શું લખીશું? ટી બાય આર પ્લસ ટી બાય આર લખવાનું છે. તો આરને શું લઈ લેવાનું છે? R1 અને બીજા આરને R2. આ રીતના તમે આ સૂત્ર યાદ રાખશો. હવે અનિયમિત ત્રિજ્યાનો હવાનો પરપોટો હોય તો હવાનો પરપોટો અહીં બે મુક્ત સપાટી હોય છે. બે મુક્ત સપાટી હોય તો દબાણના તફાવતનું સૂત્ર શું આવે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 2t બાય R1 પ્લસ 2t બાય R2. તો અહીંયા 2t બ્રેકેટમાં શું લખાય? 1/R1 પ્લસ 1/R2. આ સૂત્રને કેમ યાદ રાખશો? તો હવાના પરપોટા માટે આપણે ખ્યાલ છે 4t બાય R. તો 4t બાય R ને શું લખો? 2t બાય R પ્લસ 2t બાય R. તો R છે એને R1 કહી દો, આ જે R છે એને R2 કહી દો. તો આ રીતના તમે સૂત્ર યાદ રાખી શકો. યાદ રાખવા માટે છે. નેક્સ્ટ જોઈએ, જુદા જુદા પદાર્થો પર પૃષ્ઠતાણ. જુદા જુદા પદાર્થો માટે પૃષ્ઠતાણ કોન્સેપ્ટ તો આપણે જોઈ ગયા છે, પણ અલગ અલગ પદાર્થ માટે શું આવે પૃષ્ઠતાણ? આ જો તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ જ આ સૂત્ર મૂકીને ક્વેશ્ચન સોલ્વ કરી શકો અને તમારે ઘણા ખરા ક્વેશ્ચન આના બેઝ ઉપર પણ પૂછાય છે. આઈએમપી છે, નીટ માટે પણ આઈએમપી છે અને જેડબલ્યુ માટે પણ આઈએમપી છે. થીન રોડ ટાંકણી, થીન રોડ અથવા ટાંકણી લઈ લો. આ પ્રવાહી છે, એમાં મૂકેલી છે. લંબાઈ કેટલી છે? એલ લંબાઈ છે. તો આ પૃષ્ઠતાણ લાગે છે, પ્રવાહીનું પૃષ્ઠતાણ ટી છે. તો આ નીચેની તરફ શું લાગશે? ફોર્સ લાગશે, એફ. ઓકે, તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશું? 2TL. ક્લિયર? ચાલો, અહીંયા આ તરફ પણ લાગશે અને બીજી તરફ પણ લાગશે. વર્તુળાકાર પ્લેટ માટે લઈએ. પ્લેટ છે તો એમાં ત્રિજ્યા આર છે પ્લેટની. તો અહીંયા તમે જો આ એક જ સપાટી છે અહીંયા, તો એફ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ એલ. અહીંયા બે સપાટી હતી, અહીંયા એક જ સપાટી છે તો ટી ઇન્ટુ એલ. એલ બરાબર શું લખાય? પરિઘ. તો પરિઘ કેટલો આવશે? 2πr પ્લેટનો પરિઘ. એ જ પ્રમાણે પોલી તકતી લેવામાં આવે, એન્યુલર ડિસ્ક લેવામાં આવે. તમે પોલો ચોકલેટ ખાધી છે, પોલો, તેનો આકાર કેવો હોય? એ પ્રકારનો આકાર હોય છે એન્યુલર ડિસ્ક. વચ્ચે હોલ હોય છે. ચાલો, અહીંયા પૃષ્ઠતાણ ટી આ તરફ લાગશે સપાટી ઉપર, આ એક અંદરની તરફ લાગશે. અંદરની ત્રિજ્યા છે સ્મોલ આર, લખી શકો અંદરની ત્રિજ્યા. અને કેપિટલ આર છે એ બહારની ત્રિજ્યા છે. તો આર આઈ ઇઝ ઇક્વલ ટુ આર, આર ઓ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ. તો અહીંયા આપણે લખી શકીએ એફ ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ ટી પ્લસ સ્મોલ આર છે પ્લસ 2π કેપિટલ આર ઇન્ટુ ટી. ઓકે, એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ એલ ટી પ્લસ એલ ટી. એલની કિંમત મૂકી 2πr, અહીંયા પણ એલની કિંમત મૂકી 2π કેપિટલ આર. રિંગ આપી હોય તો શું કરવું? રિંગ, આ એક રિંગ છે, કેપિટલ આર ત્રિજ્યાની રિંગ છે. તો અહીંયા બે મુક્ત સપાટી છે, અંદરની, આ અંદરની સપાટી ને એક આ બહારની સપાટી. તો બંને બાજુ પૃષ્ઠતાણ લાગશે. તો અહીંયા શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ટી પ્લસ એલ ઇન્ટુ ટી. તો એલ ઇઝ ઇક્વલ ટુ 2πr લેવાય પ્લસ બીજું એલ ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ ટી. તો ટોટલ કેટલા થશે? 4πr ઇન્ટુ ટી. બે મુક્ત સપાટીઓ હતી એટલા માટે. ઓકે, અહીંયા મેં લખી પણ દીધેલું છે. લંબચોરસ પ્લેટ હોય તો આ લંબચોરસ પ્લેટ આપને આપેલી છે. તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા પૃષ્ઠતાણ ટી લાગે છે આ સપાટી ઉપર. તો એફ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ એલ. તો અહીંયા કેટલી સપાટી છે? 1 2 3 4. તો એ પ્લસ એ એટલે 2a પ્લસ બી પ્લસ બી એટલે 2b. તો ટી ઇન્ટુ 2a પ્લસ 2b લખાય. એટલે કે તમે આ પ્લેટ છે ને એને પ્રવાહી ઉપર, ધારો કે પ્રવાહી ઉપર મૂકેલી છે, એટલે કે ધારો કે આને બ્લેડ સમજી લો. બ્લેડ છે એને પ્રવાહી ઉપર મૂકો, પછી તમે એને ધીમેથી દોરીની મદદથી ખેંચશો તો આ બધી સપાટી ઉપર શું લાગે? આ રીતના પૃષ્ઠતાણ લાગતું હોય છે. આ રીતના જો, તો જેટલી સપાટી હોય એ લઈ લેવાનું તમારે.
યાદ શું રાખવાનું, જેટલી મુક્ત સપાટી હોય તે લેવાની છે. તાર ફ્રેમની લંબચોરસ રિંગ હોય. ચાલો અહીંયા તમે જોઈ શકો છો કેટલી મુક્ત સપાટી, તો એક બહારની આ સપાટી પણ છે, એક અંદરની પણ સપાટી છે. જ્યારે તમે આ રીતના રિંગને આમ ઉપર તરફ ખેંચો તો પૃષ્ઠતાણ આ તરફ પણ લાગતું હોય છે અને બહારની તરફ પણ લાગતું હોય છે. ઓકે, તો પૃષ્ઠતાણને લીધે લાગતું ફોર્સ કેટલું આવશે? F ઇઝ ઇક્વલ ટુ કુલ ફોર્સ T ઇન્ટુ 2A પ્લસ 2, 4 ઇન્ટુ T બ્રેકેટમાં A પ્લસ 2, તો એટલું ફોર્સ લાગતું હોય છે. હવે મેનિસ્કનો આકાર કેવો હોય છે? તો મેનિસ્કનો આકાર કોના ઉપર આધાર રાખે છે? આસક્તિ બળ અને સશક્તિ બળ ઉપર આધાર રાખે છે. ફર્સ્ટ લઈએ, અહીંયા સમતલ આકાર છે તો થીટા બરાબર 90 ડિગ્રી બને છે. તો સપાટી ઊંચે ન ચડે અને નીચે ન ઉતરે. અહીંયા સપાટી છે ઊંચે પણ ન ચડે અને નીચે પણ ન ઉતરે, એટલે કે પ્રવાહી છે ઘન પદાર્થને ભીંજવશે નહીં. બીજો આકાર લઈએ તો આમાં આકાર કેવો છે? અંતર્ગોળ છે. સંપર્ક કોણની વાત કરીએ, સંપર્ક કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન 90 ડિગ્રી છે. ઓકે, પ્રવાહી અહીંયા ઊંચે ચડે, પ્રવાહી ઘન પદાર્થને ભીંજવશે. પછી બહિગોળ લઈએ, મતલબમાં થર્ડ આપણે જોઈએ, બહિગોળ આકાર છે તો થીટા ગ્રેટર ધેન 90 આવશે. અહીંયા સંપર્ક કોણ છે ગ્રેટર ધેન 90 ડિગ્રી છે. સપાટી, પ્રવાહીની સપાટી નીચે ઉતરશે, પ્રવાહી છે ઘન પદાર્થને ભીંજવશે નહીં. હવે જો બે સમઅક્ષીય કસનરી કે જેમની ત્રિજ્યા અનુક્રમે R1 છે અને R2 છે. અંદરની નળીની ત્રિજ્યા R1 કીધેલું છે જે નક્કર છે. તો આ પ્રકારની રિંગ હોય, એનો આડછેદ આવો હોય, આ પ્રકારે જો આ પ્રકારની રિંગ હોય છે. અંદરની ત્રિજ્યા છે R1 છે, બહારની જે ત્રિજ્યા છે R2 છે. તો અને પ્રવાહીમાં આપણે ડૂબાડવામાં આવે તો પ્રવાહી કેટલું ઉપર ચડશે? તો h ઊંચાઈ જેટલું ઉપર ચડશે, જેનું સૂત્ર શું આવશે? h ઇઝ ઇક્વલ ટુ 2t અપોન R2 માઇનસ R1 ઇન્ટુ ρ g. સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ચલો હવે આપણે આને વન બાય વન ક્વેશ્ચન સોલ્વ કરીએ, જોઈએ. જે આપણે કોન્સેપ્ટ અહીંયા શીખ્યા છે તો એનો કોન્સેપ્ટનો આપણે યુઝ કરીને ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ. ચાલો, તો ફર્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. શુદ્ધ પાણી અને શુદ્ધ ગ્લાસ વચ્ચે સંપર્ક કોણ કેટલો હોય? EIEEE 96માં પૂછાઈ ગયેલું છે. તો હમણાં આપણે જોયું કોન્સેપ્ટમાં, શુદ્ધ પાણી હોય, શુદ્ધ ગ્લાસ હોય તો આ રીતના પરફેક્ટલી હેમિસ્ફિયર આકાર બનાવે, બરાબર છે. તો અહીંયા હું સ્પર્શક ડ્રો કરું તો કાચની સપાટી અને સ્પર્શક વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 0 ડિગ્રી. ઓકે, તો સંપર્ક કોણ કેટલો આવશે? 0 ડિગ્રી. ચાલો, ક્લિયર છે અહીંયા સુધી? નેક્સ્ટ આપણે જોઈએ 89મો ક્વેશ્ચન. 4 સેમી ત્રિજ્યાની એક રિંગને T ઇઝ ઇક્વલ ટુ 63 ડાઇન પર સેમી પૃષ્ઠતાણ ધરાવતા ગ્લિસરીનમાં બોરીને સપાટી પર સમક્ષિતિજ રહે તે રીતે ગ્લિસરીનમાંથી બહાર કાઢવામાં આવશે. ડૂબાડવાની નથી, ઉપર મૂકવાની છે પછી બહાર કાઢવાની છે ધીમેથી, એકદમ સ્લાઇડલી. તો ગ્લિસરીનની સપાટીથી છૂટી પડતી વખતે તેના પર તેના વજન ઉપરાંત કેટલું ડાયન બળ લાગતું છે? છૂટી પડતી સપાટી. એટલે આ રીતના એક કન્ડિશન આવી છે, આ રીતના રિંગ આવી છે, સમજી લો. હવે આ તમે આ પ્રવાહીની આમ સપાટી લઈ લો, બરાબર છે. તો જ્યારે એને ઉપરની તરફ ખેંચવામાં આવે ત્યારે આ રીતના એક ફોર્સ લાગતો હોય છે. એ શેના કારણે? તો પૃષ્ઠતાણના કારણે. પૃષ્ઠતાણના કારણે. તો તેના પર વજન ઉપરાંત ખાલી જગ્યા ડાયન બળ લાગતું હોય છે. જોઈએ, અહીંયા બે સપાટીઓ છે, મુક્ત સપાટી કેટલી છે? 2. તો સૂત્ર આપણે લખીશું F ઇઝ ઇક્વલ ટુ 2t ઇન્ટુ L. ચાલો, 2t. L બરાબર શું આવશે? 2 પાઈ R.
આને લખાશે 4t પાઈ આર. કિંમત મૂકી દઈએ 4t બરાબર કેટલું 63. પાઈની કિંમત મૂકીએ. ચલો પાઈ ઓપ્શનમાં પાઈ આપેલા છે તો પાઈને રહેવા દો. આરની કિંમત મૂકીએ 4 સેમી. તો આનો આપણે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર આવશે આપને 63 into 4 into 4 1008 પાઈ. એકમ શું આવશે? ચલો ડાઇન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રવાહીના અણુઓ પી, ક્યુ અને આર અનુક્રમે પ્રવાહીની મુક્ત સપાટી પર પૃષ્ઠમાં અને પૃષ્ઠ નીચે આવેલા હોય છે. જો તેમની સ્થિતિ ઉર્જા યુપી, યુક્યુ અને યુઆર હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? ચલો આ રીતના આપણે પ્રવાહીની એક સપાટી ડ્રો કરી લઈએ. પહેલા સૌપ્રથમ ઓકે, તો આ રીતના આપણે સ્ફિયર લઈ લઈએ. અંદરની તરફ છે, એક આ સપાટી પર છે અને એક આ રીતે છે પૃષ્ઠ પર. અને રેડિયસ હોય આર નોટ, એટલો જે ભાગ હોય છે એ પૃષ્ઠ કહેવામાં આવે છે. તો પૃષ્ઠ પર પી છે, પૃષ્ઠમાં છે તો ક્યુ છે અને પૃષ્ઠ નીચે છે તો આર છે. તો કોની સ્થિતિ ઉર્જા વધારે હોય? હવે તમને ખ્યાલ છે કે જે પ્રવાહીની સપાટી પર હોય એની સ્થિતિ ઉર્જા કેવી હોય? વધારે હોય. તો આ જે સપાટી પર છે તો એની સ્થિતિ ઉર્જા વધારે હોય છે યુપી, પછી આવશે યુક્યુ, પછી આવશે યુઆર. સૌથી ઓછી જે અંદર હોય છે તેની હોય છે. શા માટે? કારણ કે આ જે પી બિંદુ છે, ધારો કે પી છે અહીંયા હશે તો એને ઉપર લાવવામાં આવશે. ઉપર સમાસબર પરિણામી બળ નીચે તરફ લાગતું હોય છે, તો એ બળની વિરુદ્ધ એને ઉપર લાવવા માટે આપણે કાર્ય કરેલું હોય છે. અને કાર્ય એ કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા રૂપે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા વધારે. આને પણ નીચેથી ઉપર લાવવા માટે કાર્ય કરેલું હોય છે પરિણામી બળ વિરુદ્ધ, તો અહીંયા કાર્ય ઓછું કરવું પડ્યું હોય છે. એટલે એની પછી એટલે આની પણ સ્થિતિ ઉર્જા હોય છે પણ પી કરતાં ઓછી હોય છે અને આની સૌથી ઓછી હોય છે. તો કયો ઓપ્શન આપને મેચ થાય છે? ઓકે, ડી ઇઝ ધ રાઇટ આન્સર. 91મો ક્વેશ્ચન જોઈએ. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ 1.9 ઇન્ટુ 10⁻⁻2 ન્યૂટન પર મીટર છે. પૃષ્ઠતાણ T ઇઝ ઇક્વલ ટુ 1.9 ઇન્ટુ 10⁻⁻2 ન્યૂટન પર મીટર છે. તો 2 સેમી વ્યાસનો પરપોટો ફૂલાવવા માટે કરવું પડતું કાર્ય. 2 સેમી વ્યાસ એટલે કે 1 સેમી ત્રિજ્યા પરપોટો ફૂલાવવા માટે કરવું પડતું કાર્ય. તમને ખ્યાલ છે આ રીતના એક યંત્ર આવે, અહીંથી તમારે હવા ફૂંકવાની હોય છે, બરાબર છે. તો આને પહેલાં દ્રાવણમાં સાબુનું દ્રાવણ છે એમાં બોરવાનું હોય છે, પછી તમે હવા ફેંકો એટલે શું બને? આવો પરપોટો. તમે હવા ફેંકો એટલે તમે શું કર્યું? કાર્ય કર્યું કે નહીં? તો એ કાર્ય કેટલું હોય છે? ઓકે, પરપોટાને ફૂલાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો W ઇઝ ઇક્વલ ટુ 2T ડેલ્ટા એ સૂત્ર. મેં તમને શું કીધું હતું કે પૃષ્ઠ તાણ છે એને ક્ષેત્રફળ વડે ગુણી નાખો એટલે તમને શું મળશે? કાર્ય. પરંતુ અહીંયા હવાનો પરપોટો છે, બરાબર છે. તો અંદર હવા હોય, બહાર પણ હવા હોય, બે મુક્ત સપાટી છે એટલે 2 લખ્યા છે આપણે. ચાલો કિંમત મૂકી દઈએ. 2T બરાબર શું મૂકું? 1.9 ઇન્ટુ 10⁻⁻2. ચાલો ક્ષેત્રફળ કેટલું આવશે? તો 4πr સ્ક્વેર. 2 ઇન્ટુ 1.9 ઇન્ટુ 10⁻⁻2 4π r બરાબર શું મૂકીશું?
1 સેમી, તો એને લખાય 10⁻⁻² મીટર, અને અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી દો તો 10⁻⁻4. તો અને મલ્ટીપ્લાય કરીશું આપણે ફાઇનલ આન્સર આવશે 15.2 બાય 10⁻⁻6 જૂલ. ઓકે, ચલો, તો આ જે તમને ક્વેશ્ચન આપું છું એ હોમવર્કમાં આપું છું. 92 નંબરનો ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપું છું. પછી 93નો પણ ક્વેશ્ચન છે, પ્રેક્ટિસ માટે તમને આપવામાં આવે છે. અને 94નો ક્વેશ્ચન છે, એ પણ તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે. ઓકે, તો તમારે આ સોલ્વ કરવાના છે. ઓકે, ચલો બાય. અહીં આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ છીએ.